સ્ટુડન્ટ, હું દીપ પટેલ બેચલર ઇન્સ્ટિટ્યૂટમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. અને ચેપ્ટર 2 બહુપદી પોલિનોમિયલ આપણે ધોરણ 9 માં ભણી રહ્યા હતા. એની અંદર સ્વાધ્યાયના ક્વેશ્ચન આપણે આવી ચૂક્યા છે, થિયરી પૂર્ણ કરી છે. અને આપણી થિયરી છે અને એમાં ક્વેશ્ચન નંબર 1 ચલવાળી બહુપદી છે કે નહીં, બરાબર છે. તો નીચે 5 એક્ઝામ્પલ આપેલા છે, એમાંથી એક ચલવાળી છે એટલે બહુપદી એ આપણે જોવાનું છે, બરાબર છે. તો સૌથી પહેલા સ્ટાર્ટ કરીએ 4x² - 3x + 7. સીધી વસ્તુ છે કે માત્ર x ચલનો અહીંયા ઉપયોગ થયો છે એટલે આ બહુપદીને આપણે એક ચલવાળી કહી શકીએ. એક ચલવાળી છે, ખાલી પૂછ્યું હતું કે હા એક ચલવાળી છે, બરાબર છે. આ બહુપદીને પૂછ્યું હોય એક ચલવાળી છે તો અહીંયા y² છે, આ અચળ પદ છે એટલે આમાં ચલ તો y ખાલી યુઝ જોઈએ. એનો મતલબ કે આ પણ એક ચલવાળી છે, બરાબર. અહીંયા શું છે જુઓ, અહીંયા t છે, અહીંયા t છે, તો તમે શું લખો, આ પણ એક ચલવાળી, પણ અહીંયા અંડર રૂટમાં t છે, અંડર રૂટમાં t એટલે t ની કેટલી ઘાત થાય? 1/2 ઘાત થાય. તો 1/2 ઘાત છે એ ઘાત પૂર્ણ સંખ્યા નથી, મતલબ કે આ બહુપદી જ નથી, બધી એક ચલવાળીની તો વાત જ નથી. એનો મતલબ કે આ બહુપદી નથી એટલે એક ચલવાળી ના હોય, ખ્યાલ આવી ગયો. એવી જ રીતે અહીંયા શું છે 2/y, બીજા પદમાં છે 2/y. તો 2/y નો મતલબ છે 2 * y - 1. y છે નીચે હોય અને ઉપર લઈ જઈએ એટલે -1 ઘાત થાય. આ પણ ઘાત પૂર્ણ સંખ્યા નથી, તો આ પણ બહુપદી નથી. ખ્યાલ આવે છે? આગળ જતા રહીએ તો x, y અને t ત્રણ ચલનો ઉપયોગ છે. એનો મતલબ કે આ તો કેવી છે? ત્રિચલવાળી બહુપદી છે. એક ચલવાળી બહુપદી નથી. ખ્યાલ આવે? આ કેવા કેટલા ચલ છે? ત્રણ ચલનો ઉપયોગ છે, મતલબ કે ત્રિચલ બહુપદી છે, એક ચલ બહુપદી નથી. ખ્યાલ આવી ગયો? એનો મતલબ કે માત્ર બે છે એક ચલવાળી, બાકી આગળ બહુપદી જ નથી અને આ ત્રિચલ બહુપદી છે. ખ્યાલ આવે છે તમને? ક્વેશ્ચન 1 પૂર્ણ કર્યો છે. ક્વેશ્ચન 2 તરફ જઈએ આપણે. અને ક્વેશ્ચન 2 માં સહગુણકની વાત કરવાની છે. કોઈ બહુપદી અથવા બેઝિક પદાવલી આપેલી છે આપણને, તો એના સહગુણક કયા છે એ આપણે ચેક કરવાના છે. જોઈ લઈએ ક્વેશ્ચનમાં. ક્વેશ્ચન નંબર 2. શું છે? x² નો સહગુણક લખો. x² નો સહગુણક લખો. ક્વેશ્ચન કેવી રીતે છે? તો 1 2 + x² + x, બીજું છે 2 - x² + x3, ત્રીજું છે π/2 x² + x, ચોથું છે √2x - 1. ચાર ક્વેશ્ચન છે આપણી પાસે, બરોબર છે. તો આપણે શું કરશું? x² નો સહગુણક એટલે x² ની આગળ શું છે? તો અહીંયા x² ની આગળ ગુણાકારમાંથી એક છે, તો આનો સહગુણક શું થશે? +1. ખ્યાલ આવે? અહીંયા x² ની આગળ શું છે? 1 છે, પણ કેવું છે? -1 છે, તો આનો સહગુણક શું થશે? x² નો -1. x² નો સહગુણક મતલબ કે x² આગળનું અચળ પદ, એને x² નો સહગુણક કહીશું આપણે. ખ્યાલ આવે? અહીંયા x² નો સહગુણક શું થશે? π/2. બરોબર છે. અહીંયા x² નો સહગુણક શું થશે? તો જુઓ અહીંયા x² વાળું પદ છે ને, એનો મતલબ કે x² નો સહગુણક શું થાય? 0 થાય. કેવી રીતે? સમજો આ ઇક્વેશનને હું બીજી રીતે લખવું હોય તો મારે કેવી રીતે લખી શકાય? 0x² + √2x - 1. મેં શું ઉમેર્યું? 0x² ઉમેર્યા. 0 સાથે ગમે તેનો ગુણાકાર કરવામાં આવે, આખું પદ 0 થઈ ગયું, વધ્યું છે મારું 2x - √2x - એનો મતલબ કે અહીંયા હવે જોવામાં આવે તો x² નો સહગુણક શું છે? 0 છે. ખ્યાલ આવે? તો આ રીતે તમે સિમ્પ્લિફાઈ કરી ના સમજ આવે તો એનો સહગુણક તમે ટ્રાય કરી શકો. ખ્યાલ આવી ગયો? તો આ થઈ ગયું ક્વેશ્ચન નંબર 2. x² નો સહગુણક આવડે એવી વાત હતી. આગળ જોઈએ. તમને જો કોઈ પણ ઘાતાંક વાળો પદ લખવામાં આવે
જેમ કે x ની ક્વેશ્ચન નંબર 3 શું છે x ની ધારો કે તમને પૂછે કે x ની 35 ઘાત વાળી બહુપદી લખો બરોબર છે એનો મતલબ એમ કે x ની 35 ઘાત વાળી બહુપદી કેવી રીતે બનાવીશું તો સિમ્પલ છે ધારો કે તમે આ રીતે બનાવી શકો છો x ની મહત્તમ ઘાતાંક કેટલી રાખવાની 35 -1 લખી નાખો તો આ શું થઈ ગયું x ની 35 ઘાતાંક વાળી બહુપદી ખ્યાલ આવે u of x બરાબર પાછળ ગમે તે કોઈ લખો મોટા મોટી ઘાત શું આવી જોઈએ 35 ઘાત આવી જોઈએ લખી નાખો ધારો કે હું આ પણ લખી શકું જરૂરી નથી આનો આન્સર એક જ હોય આ રીતે લખી શકાય કે 5x² - 2x 3 x ની 2x ની 35 ઘાત આવું પણ લખી શકું મેક્સિમમ ઘાતાંક કયો છે આનો 35 ખેલ પતી એટલે કોઈ પણ તમે 35 ઘાતાંક વાળી બહુપદી લખી શકો તમારી રીતે બીજો ક્વેશ્ચન શું છે x ની 100 ઘાતાંક વાળી બહુપદી લખો બહુપદી લખો બરોબર मतलब શું q of x બરાબર અહીંયા x ની કેટલી ઘાત લખવાની છે 100 ઘાત -1 તો x ની 100 ઘાત કઈ બહુપદી થઈ ગઈ ધારો કે મારે બીજી કોઈ લખવી છે તમને ઈચ્છા પ્રમાણે તમે ગમે તે લખી શકો જેમ કે આ લખો 1 - 2x² - 2x³ - 2x 4 - 2x ની 100 આવું પણ લખી શકો મેક્સિમમ ઘાતાંક છે એ 100 આવી જોઈએ અને પછી બેઝિક પદાવલી હોવી જોઈએ મતલબ કે બહુપદી હોવી જોઈએ જો આટલું તમારું કન્ફર્મ હોય તમે તમારી રીતે બનાવી શકો છો કોઈ પણ ઘાતવાળી બહુપદી એનો મતલબ કે તમે ગમે તે ક્વેશ્ચન પૂછાય હવે આવી શકે છે આગળ જઈએ ક્વેશ્ચન નંબર 4 બહુપદીઓની ઘાત જણાવવાની છે શું જણાવવાનું છે બહુપદીઓની ઘાત જણાવવાની છે બહુપદીઓની ઘાત કેવી રીતે જણાવીશું આપણે બહુપદીની ઘાત જણાવો ક્વેશ્ચન લખી દઈએ પહેલા તો પહેલો ક્વેશ્ચન છે 5x³ + 4x² + 7x બીજો ક્વેશ્ચન છે 4 - y². ત્રીજો ક્વેશ્ચન છે 5t - √7. ચોથો ક્વેશ્ચન છે 3. ચલો નીચેના ક્વેશ્ચન જાતે બનાવો ધારો કે પાંચમો ક્વેશ્ચન આવો લો 5t² + 4t³ - t⁴ - t⁵ એક આવો બહુપદી લઈશું છઠ્ઠી બહુપદી લો 1 - x² - x³ - x4 - x² બરાબર છે પાંચમી બહુપદી લો 2x + 1 બરાબર છે આની તમારે બહુપદીની ઘાત જણાવવાની છે આ બહુપદીની ઘાત કેટલી હોય ચલો મેક્સિમમ ઘાતાંક હોય એના આપણે બહુપદીની ઘાત કહીશું મેક્સિમમ ઘાતાંક કયો છે તો મોટા મોટી ઘાત કઈ છે 3 તો આને શું કહીશું આપણે આની ઘાત 3 છે અહીંયા મોટા મોટી કઈ છે 2 આને 2 કહીશું ઘાતાંક બરોબર છે અહીંયા જુઓ શું છે t મહત્તમ શું છે t ની ઘાત અહીંયા 1 કહેવાય તો આનો મેક્સિમમ ઘાતાંક 1 છે એટલે આની ઘાત 1 થશે અહીંયા શું કહેવાય 3 નથી 3 ની મેક્સિમમ ઘાતાંક કેટલી છે તો સમજો 3 કેવું પદ છે અચળ પદ છે એની પાછળ t ની 0 ઘાત મૂકી દો તો આનો આન્સર શું છે 3 એમને t ની 0 ઘાત એટલે એક આન્સર આવે એટલે 3 * 3 તો હું 3 ની જગ્યાએ t ની 0 ઘાત લખી શકું હવે t ની કેટલી ઘાત છે આ 0 ઘાત છે 3 એટલે શું છે t ની 0 ઘાત ખ્યાલ આવે છે એટલે આમાં પણ થોડું સિમ્પ્લિફાઈ કરવાનું કે જેમાં અચળ પદ હોય એનો મતલબ કે ચલ ના હોય તેમાં ચલની ઘાત કેટલી હોય 0 અચળ પદમાં ચલની ઘાત કેટલી હોય 0 હોય મગજમાં ફિટ થાય છે ફરી એકવાર અચળ પદમાં ચલની ઘાત 0 થાય ખ્યાલ આવે છે એ રીતે અહીંયા બીજી બહુપદી આપેલી છે આની મહત્તમ ઘાતાંક કયો છે મેક્સિમમ ઘાત કઈ છે આની તો જુઓ અહીંયા શું ધ્યાન રાખવાનું તમારે ખ્યાલ આવી ગયો હશે તમને કદાચ બરોબર છે
અહીંયા ધ્યાન એ રાખવાનું છે કે અહીંયા t માં અહીંયા 3/2 ઘાત છે, મતલબ કે આ પૂર્ણ સંખ્યા નથી, તો આ બહુપદી નથી, એટલે આનો બહુપદીની ઘાત જ જોવાની ના આવે. ખ્યાલ આવે છે? આવું અમુક વસ્તુ ધ્યાન રાખવી જોઈએ કે આની બહુપદીની ઘાત જણાવો તો શક્ય નથી એવું લખવું પડે તમારે. ખ્યાલ આવી ગયો? કારણ કે બહુપદી જ નથી તેની ઘાત ક્યાંથી મળે. પછી આની મેક્સિમમ ઘાતાંક કઈ છે તો કે 4. આની મેક્સિમમ ઘાતાંક કઈ છે કે 1. ખ્યાલ આવે? કેમ 1? x ની ઉપર શું છે? અહીંયા કશું ના હોય એટલે 1 લખાય. x ની એક ઘાત હોય, મેક્સિમમ ઘાત 1 છે તો અહીંયા 1 લખી દેવાય. એનો મતલબ કે તમને બહુપદીની ઘાત જણાવતા આવડી ગઈ છે. મહત્તમ જો કોઈ બહુપદી વ્યાખ્યાયિત થયેલી હોય, મતલબ કે જો બહુપદી છે તો એની મોટામાં મોટી ઘાત લખી નાખો તો એ આપણી બહુપદીની ઘાત થઈ છે. ખ્યાલ આવી ગયો? આગળ જઈએ આપણે. તો આગળનો ક્વેશ્ચન છે દ્વિઘાત છે, સુરેખ છે કે ત્રિઘાત બહુપદી છે? બરોબર, કોઈ બહુપદી આપી છે, તે બહુપદી કેવી છે એ જોવાનું છે. ધારો કે સમજી લઈએ સુરેખ દ્વિઘાત કે ત્રિઘાત. સુરેખ દ્વિઘાત કે ત્રિઘાત બહુપદી માં ફેરવી દઈએ આપણે. તો સૌથી પહેલું છે x² + x, પછી બીજું છે x - x3, ત્રીજું છે y + y² + 4, ચોથું છે 1 + x, પાંચમું છે 3t, છઠ્ઠું છે r², સાતમું છે 7x નો ઘન. ખ્યાલ આવી ગયો? આ બહુપદી દ્વિઘાત છે, ત્રિઘાત છે કે સુરેખ બહુપદી છે એ આપણે જણાવવાની છે. ખ્યાલ આવી ગયો? સમજી લો આ પદ કેવું છે, આની બહુપદી. તો સૌથી પહેલા શું જોવાનું? એનું મેક્સિમમ ઘાતાંક જોવાનું. જો મોટામાં મોટી ઘાત જેટલી હોય એટલા કરી શકીએ. સુરેખમાં મોટામાં મોટી ઘાત કેટલી આવશે? 1 આવશે ઘાત. દ્વિઘાતમાં મોટામાં મોટી ઘાત 2 આવશે. ત્રિઘાતમાં મોટામાં મોટી ઘાત કેટલી આવશે? 3 આવશે. ખ્યાલ આવી ગયો? મતલબ કે અહીંયા મોટામાં મોટી ઘાત 2 છે તો આ કેવી બહુપદી હોય? દ્વિઘાત બહુપદી છે. આમાં મોટામાં મોટી ઘાત 3 છે તો આ કેવી બહુપદી છે? ત્રિઘાત બહુપદી છે. આમાં મોટામાં મોટી ઘાત 2 છે, એનો મતલબ કે આ પણ કેવી છે? દ્વિઘાત બહુપદી છે. આમાં મોટામાં મોટી ઘાત કેટલી છે? 1 કહી શકાય, અને એક ઘાત હોય તો આપણે કેવી બહુપદી કહીએ છીએ? સુરેખ બહુપદી છે. બરાબર. 3t, આ t ની કેટલી ઘાત છે? એક જ ઘાત છે તો આ કેવી બહુપદી છે? સુરેખ બહુપદી. બરાબર. અહીંયા r² મોટામાં મોટી ઘાત કેટલી છે? 2 છે. આ પદને કેવું કહેવાય? દ્વિઘાત બહુપદી છે. અહીંયા કેટલું છે? x નો ઘન છે, 3 ઘાત. મોટામાં મોટી ઘાત કેટલી છે? ત્રિઘાત, 3 ઘાત છે. ખ્યાલ આવે? એનો મતલબ કે તમે ઘાત જોઈ એટલે કોઈ પણ પદાવલીને સુરેખ છે, દ્વિઘાત છે કે ત્રિઘાત છે એ આસાનીથી બતાવી શકો છો. ખ્યાલ આવે તમને લોકો? બરોબર છે. આગળ આપણે જોઈએ તો ચલો આગળનો ટોપિક છે બહુપદીના શૂન્ય. બરોબર છે. મસ્ત ટોપિક છે, એકદમ સહેલો ટોપિક. બહુપદીના શૂન્ય. કેવા છે બહુપદીના શૂન્ય એ આપણે જોઈએ. બરોબર. તો સૌથી પહેલા આપણે કોઈ પણ બહુપદી આપી હોય તો એને શું કહીએ છીએ? p(x) તરીકે દર્શાવીએ. બરોબર. અને p(x) તરીકે ધારો કે હું કોઈ બહુપદી દર્શાવું છું, જેમ કે x નો ઘન + 3x² + 3x + 1 આવી કોઈ ત્રિઘાત બહુપદી દર્શાવેલી છે. બરોબર. તો ધારો કે હું એને એમ કહું કે મારે આ બહુપદીનું x = 1 આગળનું મૂલ્ય જોવું છે. કયું? x = 1 માટેનું મૂલ્ય જોવું છે મારે.
એનો મતલબ કે મારે આખા સમીકરણમાં p ઓફ x માં x ની જગ્યાએ શું મૂકવું પડે? 1 મૂકવું પડે અને પછી જોવાનું કે શું આન્સર આવે છે. તો p ઓફ 1 પુટ કરું હું, જ્યાં જ્યાં x દેખાય છે ત્યાં ત્યાં મારે શું મૂકવાનું છે? 1 મૂકવાનું છે. 1 નો ઘન 3, x ની જગ્યાએ 1 મૂકવાનો, 1 નો વર્ગ 3, x ની જગ્યાએ 1 મૂકવાનો વત્તા 1. ક્લિયર વાત છે? મતલબ કે અહીંયા 1 નો ઘન કેટલો થાય? 1 1 નો વર્ગ કેટલો થાય? 1 1 ગુણ્યા 3 3 આવશે. 1 ગુણ્યા 3 3 1 વત્તા 1. 3 ને 3 6 ને 2 શું આવે આન્સર? 8 આન્સર આવે. ખ્યાલ આવ્યો? મતલબ કે p ઓફ 1 બરાબર 8 છે એટલે કે x બરાબર 1 માટે બહુપદીની કિંમત, બહુપદીનું મૂલ્ય 8 આવે છે. તો આ રીતે કોઈ પણ બહુપદીનું મૂલ્ય શોધવું હોય તો તમે શોધી શકો છો. મતલબ કે x ની જગ્યાએ x બરાબર 1 માટેની વેલ્યુ તો 1 માટે પુટ કરી દો. ધારો તો હું એમ કહું x બરાબર 2 માટે મૂલ્ય ચકાસો, અથવા 3 માટે કે સમજો 3 માટે મોટી કિંમત મૂકી જોઈએ, મજા આવે. બરોબર? તો સૌથી પહેલા શું કરશું? આપણે p ઓફ 3 મૂકીશું. આ જ સમીકરણ તો આ છે, આમાં જ મૂકીએ છીએ આપણે. x ની જગ્યાએ હું 3 મૂકું, 3 નો ઘન વત્તા 3, અહીંયા x ની જગ્યાએ 3 નો વર્ગ વત્તા 3, x ની જગ્યાએ 3 અને વત્તા 1. બરોબર છે? 3 નો ઘન કેટલો થાય? 3 તરી 9 તરી 27, અહીંયા 3 નો વર્ગ 9 9 તરી 27 વત્તા 3 તરી 9 વત્તા 1 10. 27 નું કેટલા થાય? 54 54 ને 10 કેટલા થશે? 64 આન્સર આવે. તો આ શું થયું કે x બરાબર 3 આગળ બહુપદીનું મૂલ્ય 64 છે. x બરાબર 3 આગળ બહુપદીનું મૂલ્ય 64 છે. તમારે નીચે લખવું જોઈએ આ વસ્તુ. ખ્યાલ આવે છે? આગળનો ધારો કે જોઈએ ધારો કે હું એમ કહું x બરાબર -1 માટે તો હું શું કરીશ? p ઓફ x ની જગ્યાએ -1 મૂકીશ. બરોબર? અહીંયા x ની જગ્યાએ -1 નો ઘન વત્તા 3, x ની જગ્યાએ -1 નો વર્ગ વત્તા 3, x ની જગ્યાએ -1 વત્તા 1. હવે ધ્યાન રાખજો, -1 ની 3 ઘાત. સમજી લો કોઈ પણ પદ માઈનસમાં છે અને એની ઘાત જો એકી સંખ્યા હોય, જો ઘાત એકી સંખ્યા હોય તો ઋણ નિશાની આવે અને બેકી સંખ્યા હોય તો ધન નિશાની આવે. મતલબ કે અહીંયા માઈનસમાં કેવી છે? એકી ઘાત એકી છે, એનો મતલબ કે ઋણ નિશાની આવશે, -1 આન્સર આવશે. બેકી ઘાત માઈનસ 1 ની 2 ઘાત તો અહીંયા શું આવે? 1 આવે. એનો મતલબ કે અહીંયા -1 વત્તા 3, અહીંયા -1 ની 2 ઘાત એટલે શું આવે? 1 આવે વત્તા 3 * -1 અને વત્તા 1. સિમ્પ્લિફિકેશન કરું, -1 3 એકા 3 પ્લસ માઈનસ -3 એકા 3 વત્તા 1. એનો મતલબ કે પ્લસ માઈનસ 3 ગયા, આ -1 પ્લસ 1 ગયા, આન્સર શું આવશે? 0. ધ્યાન રહે કે જો કોઈ x ની કિંમત માટે બહુપદીનું મૂલ્ય 0 આવે તો માત્ર તો અને તો જ જો બહુપદીનું મૂલ્ય જો 0 આવે ને તો જ x બરાબર -1 એ બહુપદી p of x બરાબર x નો ઘન વત્તા 3x² વત્તા 3x વત્તા 1 નું શૂન્ય છે એવું કહેવાય. x બરાબર -1 એ બહુપદીનું શૂન્ય થશે. કેમ? કારણ કે હું આગળના બે દાખલામાં કિંમત મૂકીને એક વખત 1 મૂક્યું, એક વખત 3 મૂક્યું, આપણને અલગ અલગ આન્સર આપ્યો, પણ અહીંયા -1 મૂકું છું બહુપદીમાં, આન્સર શું આવે છે? 0. આન્સર 0 આવે છે એનો મતલબ શું કે -1 શું થશે? એ એનું શૂન્ય થશે. ક્લિયર વાત છે? મતલબ કે આપણને શું શીખવા મળે છે સમજો. ધારો કે કોઈ બહુપદી છે એની અંદર કિંમત મૂકવામાં આવે. ધારો કે હું બહુપદી p of x લઉં અને એની વેલ્યુ છે x² - 2x. બહુપદી આવી. ધારો કે આની અંદર હું 0 મૂકું, p of 0 મૂકું તો શું થશે?
તો અહીંયા શું થશે x ની જગ્યાએ 0 લખાય 0 નો વર્ગ માઈનસ 2 x ની જગ્યાએ શું લખાય 0 લખાય તો 0 નો વર્ગ 0 માઈનસ 2 * 0 0 0 માઈનસ 0 તો 0 આન્સર p ઓફ 0 બરાબર શું આવ્યું 0 એનો મતલબ કે જો કોઈ બહુપદીમાં કંઈક કિંમત મૂકતા આન્સર 0 આવે તો આ p ઓફ x નું એક શૂન્ય શું થશે 0 થાય તો 0 એ આ 0 એ p ઓફ x નું શૂન્ય છે બરાબર એ જ રીતે ધારો કે હું આ સમીકરણમાં p ઓફ 2 લઈ લઉં શું લઈ લઉં p ઓફ 2 x ની જગ્યાએ 2 મૂકીશ એટલે 2 નો વર્ગ માઈનસ 2 * 2 2 નો વર્ગ થાય 4 માઈનસ 2 * 2 શું થાય 4 4 માઈનસ 4 0 આવે p ઓફ 2 બરાબર 4 એનો મતલબ કે 2x બરાબર 2 એ બહુપદી p ઓફ x નું શૂન્ય છે બરાબર મતલબ શું થયો કે અહીંયા દ્વિઘાત બહુપદી હતી તો દ્વિઘાત બહુપદીમાં 0 અને 2 બંને માટે આન્સર શું આવે છે 0 આવે છે x બરાબર 0 મૂક્યો તો પણ શું આન્સર આવ્યો 0 x બરાબર 2 મૂક્યો તો પણ શું આન્સર આવ્યો 0 તો એનો મતલબ એમ કે x બરાબર 0 અને x બરાબર 2 એ બંને બહુપદીના શૂન્યો છે બરાબર છે આના ઉપરથી શું કહી શકાય ખબર છે કે જ્યાં જ્યાં p ઓફ x બરાબર 0 આવે કોઈ કિંમત c મૂકીએ અને 0 આવે તો c ના બહુપદીનું શું કહેવાય શૂન્ય વાક્ય લખું તો ધ્યાન રાખજો શું લખીશ વાક્ય કે કોઈ બહુપદીમાં x બરાબર c મૂકતા p of c x ની જગ્યાએ મેં શું મૂક્યું કોઈ c અચળ ગમે તે મૂકું c મૂકતા મને જો 0 મળે p of c શું મળે 0 0 0 તો c ને p of x બહુપદીનું શૂન્ય કહે છે ખબર પડી બરાબર જો કોઈ વેલ્યુ p of x માં મૂકું અને જો 0 આન્સર આવે છે તો જે વેલ્યુ મૂકી છે એને એ p of x નું શૂન્ય કહેવાય એક જ વાત છે અને મેં તમને એક્ઝામ્પલ તરીકે સમજાવ્યું ખેલ ખબર પડે છે શું છે એકદમ સિમ્પલ વાત છે બસ આનું નાનું પુનરાવર્તન કરીને આપણે સ્વાધ્યાય જોવાના છે ચલો સીધા સ્વાધ્યાય ઉપર જઈએ આને ભૂસી નાખીએ અત્યારે चलो આગળ લઈએ તો સ્વાધ્યાય કયું આવ્યું છે આપણે 2.2 નો વિચાર કરવાનો છે કોઈ બહુપદી આપી છે 5x 4x2 3 કોઈ બહુપદી p of x આપી છે આપણને 5x 4x2 અને 3 બરોબર છે તો આ બહુપદી માટે આપણે મતલબ કે આની અંદર x ની અલગ અલગ આપણે વેલ્યુ મૂકીશું બરોબર છે x ની વેલ્યુ શું મૂકી શકીએ આપણે ધારો કે અહીંયા આપી દીધી છે x બરાબર 0 x બરાબર -1 x બરાબર 2 ત્રણ વેલ્યુ આપી છે 5x 4x2 અને 3 સમજી લો હું કોઈ એક બે વેલ્યુ મૂકીશ જેમ કે હું 0 તમારે મૂકવાનો ત્રણ આન્સર હશે -1 અને 2 મૂકું x બરાબર -1 માટે p of -1 લો 5 x ની જગ્યાએ -4 x2 ની જગ્યાએ શું આવશે -1 અને એનો વર્ગ વત્તા 3 આવે એનો મતલબ કે 5 એકા 5 -5 આન્સર આવે માઈનસ અહીંયા 4 -1 નો વર્ગ શું થાય +1 અને વત્તા 3 -5 -4 વત્તા 3 5 * 4 9 અને વત્તા 3 -6 આન્સર આવે
મોટાની નિશાની મૂકવાની છે 5 ને 4 માઈનસ માઈનસ પ્લસ સરવાળો કર્યો 9 આન્સર આવે -9 + 3 -6 ક્લિયર વાત છે। એ જ રીતે ધારો કે હું x બરાબર 2 માટે મૂકું તો p ઓફ 2 ની વેલ્યુ શું થાય તો જ્યાં x છે ત્યાં 2 મૂકો તો 5 x ની જગ્યાએ 2 -4 x ની જગ્યાએ 2 વત્તા 3 5 × 10 થાય માઈનસ 2 નો વર્ગ 4 4 4 16 થાય વત્તા 3 10 નો 3 13 13 -16 -3 આન્સર આવે ક્લિયર વાત છે। આ થઈ ગયા સિમ્પલ આપણે x ની જગ્યાએ વેલ્યુ મૂકી છે બહુપદીના મૂલ્યો શોધવાના કીધા હતા શોધીને બરોબર છે। ક્વેશ્ચન નંબર 2 જુઓ મસ્ત છે 2 x બરાબર 0 માટે તમારે જાતે વેલ્યુ મૂકશો चलो क्वेश्चन नंबर 2 શું છે p of 0 p of 1 p of 2 શોધવાના છે। કોઈ બહુપદી લઈ લો ધારો કે હું એક બહુપદી લઈ લઉં છું p of t બીજા નંબરની લઈશ 2 + t + 2t² અને -tq અને બીજી બહુપદી લઈ લઉં છું p of x બરાબર x - 1 x + 1 બરોબર છે। ચલો ધારો કે આની અંદર આપણે હું ધારો કે સૌથી પહેલા 0 મૂકું p of 0 શું આવશે x બરાબર 0 માટે તો 0 મૂકું તો જ્યાં જ્યાં t છે ત્યાં 0 એટલે 2 વત્તા અહીંયા 0 વત્તા 2 t ની જગ્યાએ 0 નો વર્ગ માઈનસ અહીંયા 0 નો કેટલો આવશે ઘન આ 0 થાય આ 0 સાથે ગુણાયેલા 0 આ 0 એનો મતલબ કે આન્સર ખાલી શું આવશે 2 ખ્યાલ આવે આગળ જતો તો મને મૂકવું આન્સર p of 1 માટે x બરાબર 1 ની વેલ્યુ મૂકવાની છે તો બહુપદીમાં 2 છે વત્તા t ની જગ્યાએ 1 મૂકીશ વત્તા 2 t ની જગ્યાએ 1 મૂકીશ -1 નો ઘન આ 2n ને આ 1n ને આ 1 નો વર્ગ 1 2 એકા 2 -1 નો વર્ગ 1 તો +1 -1 જાય છે અને 2 આન્સર આવે છે 4 ખ્યાલ આવે સિમ્પલ વસ્તુ છે p ની જગ્યાએ મેં શું મૂકી શકું હવે p ની જગ્યાએ હું મૂકીશ 2 p of 2 માટે તો અહીંયા 2 વત્તા t ની જગ્યાએ 2 મૂક્યા વત્તા 2 t ની જગ્યાએ 2 મૂક્યા માઈનસ t ની જગ્યાએ 2 મૂક્યા 2 વત્તા 2 વત્તા 2 નો વર્ગ 4 દુ 8 2 નો વર્ગ -8 8 8 ગયા આન્સર આવે છે 4 मतलब કે p of 0 માટે p of 1 માટે p of 2 માટે ક્વેશ્ચન મળી ગયા છે આન્સર આગળ જઈએ અહીંયા મૂકીએ છે p of 0 મૂકીએ સૌથી પહેલા આનું સિમ્પ્લિફિકેશન કરવું હોય તો કરવાનું ગુણાકાર કરી અને ના કરવું હોય તો પણ જરૂર નથી સીધો x ની વેલ્યુ પુટ કરવાની છે x ની વેલ્યુ ધારો કે અહીંયા 0 મૂકું તો આન્સર શું આવે -1 અહીંયા 0 મૂકું તો શું આવે +1 0 મૂકું તો 0 -1 -1 0 + 1 1 * -1 આન્સર આવે p of 0 શું મળે -1 ધારો કે હું p of 1 મૂકું x ની જગ્યાએ 1 મૂકું 1 - 1 x ની જગ્યાએ 1 મૂકું 1 + 1 1 - 1 0 * 1 + 1 2 બે ને 0 સાથે ગુણો આન્સર આવશે 0 ખ્યાલ આવે જેમ કે અહીંયા p of 2 લઈ લો x ની જગ્યાએ 2 મૂકો અહીંયા પણ x ની જગ્યાએ 2 મૂકો 2 માંથી 1 જાય તો 1 અને 2 ને 1 3 એકા 3 આન્સર આવે p of 0 p of 1 p of 2 ના આન્સર આવી ગયા છે ક્વેશ્ચન નંબર 2 ખતમ ક્વેશ્ચન નંબર 3 જુઓ તમે લોકો સારા એક્ઝામ્પલ ગણાઈશ બાકી બધા હોમવર્કમાં કારણ કે તમને આવડી ગયા છે જે ક્વેશ્ચનમાં ખબર નથી પડતી તમારે મને મોકલવાનો રહેશે બરોબર છે ચલો આમાં પણ બે ક્વેશ્ચન છોડાય છે જાતે કરવાના ત્રીજો ક્વેશ્ચન છે x ની કિંમત તો આપણે બહુપદીના શૂન્ય છે કે નહીં x ની કિંમત
આપેલ બહુપદીના શૂન્યો છે કે નહીં એ જોઈએ. ચલો જેમ કે સૌથી પહેલા આપણે સ્ટાર્ટ કરવા જઈએ. બીજો ક્વેશ્ચન લઈ લઈએ. p of x બરાબર 5x - 5 અને x બરાબર કયા માટે છે? 4/5 માટે. બરોબર છે. અહીંયા p of x ની જગ્યાએ શું મૂકવાનું છે? 4/5 મૂકો. અહીંયા કિંમત 5 x ની જગ્યાએ મૂકી 4/5 - 5 5 5 કેન્સલ છે. 4 - 5 આન્સર આવે. કેટલો? 4 - 5. ક્વેશ્ચન નંબર આગળનો લઈએ. જેમ કે 5 ને 7મો ક્વેશ્ચન લઈએ. 7મા ક્વેશ્ચન શું છે? p of x બરાબર 3x² - 1. બરોબર છે. x ની વેલ્યુ શું આપી? જુઓ, બે વેલ્યુ આપી. x બરાબર -1/√3 અને 2/√3. બે કિંમતો આપી છે. વેલ્યુ પુટ કરીએ. x ની સૌથી પહેલા શું મૂકીશ? -1/√3. તો p of -1/√3. અહીંયા 3 એમને x ની જગ્યાએ શું મૂકવાનું છે? -1/√3 અને એનો વર્ગ છે -1. માઈનસ આ 3 એમના માઈનસ નો વર્ગ થશે પ્લસ. માઈનસ નો વર્ગ શું થાય? પ્લસ થાય. 1 નો વર્ગ થાય 1. √3 નો વર્ગ થાય 3. ધ્યાન દો, √3 નો વર્ગ થાય 3 -1. આ 3 કેન્સલ થયા. 1 - 1 શું થઈ ગયા? 0. બરોબર. આમાં જો x ની કિંમત આપેલ બહુપદીના શૂન્યો છે કે નહીં. x ની કિંમત આપી છે x બરાબર 4/5. અહીંયા p of 4/5 કિંમત મૂકી. અહીંયા 0 આવતો નથી. એનો મતલબ કે શૂન્ય નથી. બહુપદીનું શૂન્ય નથી. 4/5 એ બહુપદીનું શૂન્ય નથી. આ ક્વેશ્ચનમાં અહીંયા p of -1/√3 મૂકું છું તો 0 આવે મતલબ કે -1/√3 છે એ આ બહુપદીનું શૂન્ય થવાનું છે. ધારો કે બીજો મૂકી દઉં 2/√3. આ p of x 3 x ની જગ્યાએ 2/√3 એનો વર્ગ -1. 3 એમને 2 નો વર્ગ થાય 4. √3 નો વર્ગ થાય 3 -1. 3 કેન્સલ થાય. 4 - 1 આન્સર આવશે 3. મતલબ એમ કે આ બંનેમાંથી આ બે છે x ની વેલ્યુ, એમાંથી -1/√3 એ બહુપદી p of x નું શૂન્ય છે. આપણો આ ક્વેશ્ચનનો આન્સર આ થશે. -1/√3 એ p of x નું શૂન્ય છે. ક્લિયર વાત છે. આગળ જતા એક ક્વેશ્ચન લઈએ. ક્વેશ્ચન નંબર 6 જુઓ સારા. છઠ્ઠો ક્વેશ્ચન છે p of x બરાબર lx + m. x ની વેલ્યુ મૂકવાની કીધી છે -m/l. કિંમત મૂકું તો શું થશે? p of x ની જગ્યાએ શું મૂકીશું? -m/l. અહીંયા l એમને x ની જગ્યાએ મૂકવાનો -m/l વત્તા શું મૂકીશ? m. l કેન્સલ થાય. અહીંયા વધશે -m, આગળ વધ્યો +m. -m + m ઉડી જાય 0 આવે. એનો મતલબ એમ 0 આવે છે તો -m/l એ બહુપદી p of x નું શૂન્ય છે. ક્લિયર વાત થઈ. છઠ્ઠો એક્ઝામ્પલ પણ આવડશે. મતલબ કે x ની જે કિંમતો આપેલી છે એ કિંમતો બહુપદીની અંદર મૂકવાની. જો આન્સર આપણને 0 આવે, આમાં નથી આવતો, આમાં આવે છે, જેના માટે આન્સર 0 આવે એને આપણે બહુપદીનું શૂન્ય કહી શકીએ. જો આન્સર 0 ના આવે તો બહુપદીનું શૂન્ય નથી. જો 0 આવે તો બહુપદીનું શૂન્ય છે. ખ્યાલ આવી ગયો છે શું થાય છે બધું? બરોબર. ક્વેશ્ચન નંબર 4 લઈએ. દરેક બહુપદીના શૂન્ય શોધો. આ થોડો સારો ક્વેશ્ચન છે.
આપણો ક્વેશ્ચન શું છે? દરેક બહુપદીના શૂન્યો શોધો. બરોબર, શું થશે દરેક બહુપદીના શૂન્યો? જેમ કે p of x બરાબર સૌથી પહેલું છે બહુપદીના શૂન્યો શોધો. કરવાનું શું છે? સમજી લો, પહેલો ક્વેશ્ચન છે p of x બરાબર x + 5. બહુપદીના શૂન્યો શોધતા ક્યારે? તો જ્યારે x ની કિંમત કોઈ અચળ પદ c મૂકું રકમમાં, ત્યારે p of c શું આવતું? 0 આવે તો c એ px નું શૂન્ય છે, આવું કહેતા હતા. મગજમાં બેસે. x ની વેલ્યુ c મૂકું અને જો 0 આવતો તો c એ શૂન્ય કહેતા હતા આપણે. એનો મતલબ એમ કે જો મારા અહીંયા x ની જગ્યાએ શૂન્ય શોધવું હોય તો p of x શું મૂકવું પડે? 0 મૂકીએ તો જે શૂન્ય આવે એ શું આવશે? જે જવાબ આવે શું આવશે? આપણો શૂન્ય આવશે. મતલબ કે આ બહુપદી જેવું p of x ની જગ્યાએ 0 મૂકી દઉં તો શું આવે? x + 5 એમના. ધ્યાન રાખજો, મેં શું કર્યું? ઊંધું લીધું છે. પહેલા આપણે શું કરતા? x બરાબર c મૂકતા હતા અને p of x 0 લાવતા હતા. હવે શું કર્યું છે? p of c 0 મૂકી દીધા અને શૂન્ય લાવીશું. ધારો કે p of x બરાબર 0 મૂકી દઉં, x + 5 એમના. આ 5 પેલી બાજુ જાય, પ્લસ છે માઈનસ થઈ જાય તો x બરાબર શું આન્સર આવે? -5. બરોબર, તો p of x નું શૂન્ય -5 છે. ક્લિયર વાત થઈ? બીજું લઈ લો, ધારો કે બીજો ક્વેશ્ચન શું છે? p of x બરાબર ત્રીજો લઈ લો, નંબર 3. p of x બરાબર 2x + 5. આનું શૂન્ય શોધવું છે. બહુપદીના શૂન્ય શૂન્ય શોધવા ઊંધું લેવાનું. p of x એ 0 લઈ લેવાનું. p of x 0 લઈ લીધો. બરોબર, અહીંયા 2x એમના એમ મૂકવાના. ધ્યાન રાખો, અહીંયા પછી 0 ને મૂકતો. p of x x બરાબર c છે એ શોધવું હોય તો મારે p of x 0 લેવો પડે. તો મેં p of x શું લઈ લીધું? 0. પછી અહીંયા 0 મૂકવાના નહીં, આ એમના એમ રાખવાનું હતું. 5 પેલી બાજુ લઈ જાવ તો શું થાય? 2x બરાબર શું થાય? -5. આ 5 પેલી બાજુ જતા રહ્યા, -5 થઈ ગયા. એનો મતલબ કે x બરાબર શું થાય? -5. આ બગડો ગુણાકારમાં આવે, નીચે આવે ભાગાકારમાં બગડો થઈ ગયો. x બરાબર -5/2 એ બહુપદીનું શૂન્ય છે. એટલે p of x નું શૂન્ય -5/2 છે. ક્લિયર વાત છે? આગળ જતા રહીએ, આગળનો ક્વેશ્ચન જોઈએ આપણે. ક્વેશ્ચન નંબર 3 જોઈ લીધું છે આપણે. 4 જોઈશું. 4 ક્વેશ્ચન નંબર 4. 3x + 3x - 2. p of x બરાબર 3x - 2. હું શું કરીશ? x ની જગ્યાએ કિંમત મૂકીશ. x ની જગ્યાએ અહીંયા શું મૂકું? 0. x બરાબર p of x બરાબર 0 મૂકું તો જ x નું શૂન્ય મળે. એનો મતલબ કે એ 0 મૂક્યા, 3x - 2 એમના બહુડો પેલી બાજુ જતો રહ્યો, 2 આયા બરાબર 3x, x બરાબર 2/3. જોજો ભૂલથી 3/2 ના નાખી દે. 2 એમના એમ છે. આ તગડો નીચે ગયો એટલે x એકલો થઈ જાય. પડે છે ખબર? બસ ધ્યાન રાખ. સૌથી પહેલા આના બરાબર 0, આ એમના આ બગડો માઈનસ હતો, પેલી બાજુ જો પ્લસ થઈ ગયો, 2 બરાબર 3x, x ને એકલો કર્યો, આ તગડો નીચે જતો રહ્યો, 2/3. ક્વેશ્ચન નંબર 5 જોઈ લો. px બરાબર 3x. 0 મૂકી દેવાનું તો 0 બરાબર 3x. આ x એકલો 0 અને નીચે 3 ભાગાકારમાં જાય, x બરાબર શું આવ્યું? 0. અહીંયા 2/3 એ p of x નું શૂન્ય છે. અહીંયા 0 એ px નું શૂન્ય છે. એ લખવું પડે તમારે. અહીંયા 2/3 લખો. અહીંયા 2/3 એ px નું શૂન્ય છે. છઠ્ઠો એના જેવો છે ax, x બરાબર 0 આવશે અમારે. બરોબર. સાતમું લઈ લો. p of x બરાબર cx + d. c અને d વાસ્તવિક સંખ્યા જાણીએ. c અને d
વાસ્તવિક સંખ્યા C and D નામ ચીન છે અહીંયા આ નામ તમે ઓળખો છો C અને D યસ ચલો અહીંયા 0 મૂકવાના cx + d d પેલી બાજુ જાય તો શું થાય -d થઈ જાય એનો મતલબ કે આ cx એમના એમ રહે આ d પેલી બાજુ જાય તો શું થઈ જાય -d થઈ જાય તો x બરાબર છે -d આ c નીચે આવી ગયો -d ભાગ્યા c થાય ખ્યાલ આવે તો -d ભાગ્યા c એ p(x) બહુપદીનું શૂન્ય છે મગજમાં બેસે છે વાત એનો મતલબ કે બહુપદીના શૂન્ય શોધવાનો તમારે p(x) = 0 મૂકવાનું પછી x શોધવાનું અને જો શૂન્યની કિંમત મૂકવાની કીધી હોય તો x ની જગ્યાએ કિંમત મૂકી અને p(x) શોધવાનું મૂલ્ય શોધવાનું કીધું હોય તો અલગ વસ્તુ છે શૂન્ય શોધવાનું કીધું તો અલગ વસ્તુ ખ્યાલ આવી ગયો બધા આજે આટલું જ રાખીએ કાલે નવી ચર્ચા નવા લેક્ચરમાં